નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। વાઘોડિયા પોલીસ સ્ટેશનના શ્રી પી.આર. જાડેજા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર, વાઘોડિયા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન શ્રી પી.આર. જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટરને ચોક્કસ બાતમીના આધારે એક કાળા કલરની મહિન્દ્રા કંપનીની થાર ગાડી નંબર GJ06 PH 9843ને પારૂર કોલેજ તરફથી વાઘોડિયા ચોકડી તરફ ઇંગ્લિશ દારૂ ભરીને પસાર થતી હતી। જે હકીકત આધારે પેટ્રોલિંગમાં રહેલી ડી સ્ટાફના માણસોએ ટેલિફોનિક સમજ કરી પોલીસ પાંચોના માણસો સાથે વાઘોડિયા વડોદરા રોડ પર અલગ અલગ જગ્યાએ ટીમો બનાવી નાકાબંધી કરી વોચમાં હાજર હતા। તે દરમિયાન ગાડીના ચાલકને શંકા જતા પોતાની ગાડી સ્ટાન્જા હોટલ સામે આવેલ પાર્કિંગમાં મૂકી ફરાર થઈ ગયો હતો। જે ગાડીને પોલીસ સ્ટેશને લાવી તેની અંદર તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના કાચના તેમજ પ્લાસ્ટિકના ક્વાટરિયા મળી કુલ નંગ 942, જેની કિંમત ₹94,200 અને મહિન્દ્રા કંપનીની થાર ગાડીનો રજિસ્ટર્ડ નંબર GJ06 9843, જેની આશરે કિંમત ₹5 લાખની કુલ મળી મુદ્દામાલની કિંમત ₹5,94,200નો મળી આવતા જે અંગે પોલીસ સ્ટેશનને કબજો મેળવી નશાબંધી અધિનિયમ 2017ની કલમ 65A E 98(2) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। રિપોર્ટર મૌલિન વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા।